અમરેલીમાં પત્રકાંડના મામલામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે ગુનો નોંધાયો, જેમાં પાટીદાર સમાજની એક યુવતી સામે પણ ગુનો નોંધાયા બાદ પોલીસે યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું. બસ તેને જ લઈને છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લામાં વિવાદ વકરી રહ્યો છે. હવે આ મામલાના સંદર્ભમાં અમરેલી પોલીસે જે તે સમયે તો બહાદુરી બતાડી દીધી, વરઘોડો તો કાઢી લીધો, પરંતુ હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. કેમ કે સતત રાજકીય પ્રેશર પણ વધતો દેખાઈ રહ્યો છે, પોલીસની કામગીરી પણ શંકામાં આવી રહી છે અને જે રીતે સત્તા પક્ષના સાંસદો હોય કે નેતા હોય તે પણ આ પાટીદાર સમાજની યુવતીનો જે પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો તેની ટીકા કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે. તેના કારણે અમરેલી પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ વિપક્ષ દ્વારા પણ સતત આંદોલન કરવામાં આવી રહ્યા છે, ધરણા પ્રદર્શન નોંધાવવામાં આવી રહ્યા છે અને લોકોને આ બાબતે જે પોલીસે કામગીરી કરી છે તેને લઈને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તે વચ્ચે સતત પ્રેશર વધતા હવે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ મામલામાં ડીઆઈજી નિર્લિપ્ત રાયને અમરેલીમાં જે પાટીદાર સમાજની યુવતીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જે તેની ઇજ્જતને આબરૂ નીલામ કરવાનો પ્રયાસ પોલીસે કર્યો છે તે મામલામાં તપાસ સોંપવામાં આવી છે. જેમાં જણાવી દઈએ કે ગઈકાલે રાત્રિના સમયે જ અમરેલીના પોલીસ વડા સંજય ખરાત દ્વારા 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને કહેવાય રહ્યું છે કે આ પોલીસ કર્મચારીઓએ છે પોતાની ફરજ ઉપર બેદરકારી અને નિષ્કાળજી દાખવી છે. તેને જ લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે. પરંતુ જે નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી શું આ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઢાંકી દેવામાં આવશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. શું કોના ઈશારે અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતીનો વરઘોડો કાઢવામાં આવ્યો, કોની મંજૂરીથી કાઢવામાં આવ્યો અને જે નાના કર્મચારીઓનો ભોગ લેવાયો છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે હવે નિર્લિપ્ત રાય છે જે ગુજરાતના ડીઆઈજી છે તે સમગ્ર મામલાની તપાસ કરવાના છે અને આમાં કયા અધિકારીના કહેવાથી આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. અમુક સમય માટે પોલીસ અધિકારીઓ છે તે સરકારના વહાલા દ્વાલા થવા માટે, પોતાની સારી કામગીરી બતાવવા માટે આ પ્રકારના પગલાં ભરતા હોય છે, બુદ્ધિ પ્રદર્શન કરતા હોય છે અને ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક અમરેલી પોલીસ છે તે આ પગલાંથી ભેરવાઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે હવે રાજકીય પક્ષના નેતાઓએ પણ હાથ અદ્ધર કરી લીધા છે, જેમના ખુશ કરવા માટેના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા. તેમણે પણ હવે પોલીસનો સાથ છોડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ આ મામલામાં ડીઆઈજી નિર્લિપ્ત રાય આગામી સમયમાં કયા પ્રકારની તપાસ કરે છે, કયા અધિકારી સામે તેઓ કાર્યવાહી કરે છે અને શું તપાસમાં સામે આવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.